નમસ્કાર, બોલાયમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખાતરી. તેજગઢની પાવન ભૂમિ ઉપર ગોકુલધામ રેસિડેન્સી નવી રેસિડેન્સી સ્કીમ લોન્ચ થઈ ગઈ છે અને એ 29મી માર્ચના રોજ તેનું ઉદ્ઘાટન છે. અહીં ઓપન પ્લોટ એટલે કે રહેણાંક પ્લોટોનું વેચાણ શરૂ કરી દેવામાં આવશે અને એ અંગેની વાત કરવા માટે આપણે જે એના પ્રોપ્રાઇટર છે અને દીપેશભાઈ શાહ સાહેબ, આ સ્કીમની શું આયોજન છે અને શું કહેવા માગશો? બરકતભાઈ, અમે તેજગઢની અંદર આ ગોકુલધામ રેસિડેન્સી નામની નવી સ્કીમ લોન્ચ કરી રહ્યા છે. થોડાક સમય પહેલાં અમે આ સ્કીમની સામે ગુરુકૃપા સોસાયટીનું પણ આયોજન કરેલું અને એમાં અદ્ભુત અમને સફળતા મળી હતી. અને જેને પણ એમાં પ્લોટ લીધા છે એ તમામ લોકો આજે એટલા બધા ખુશ છે કે આટલી પ્રાઇમ જગ્યા ઉપર અમને પ્લોટ મળ્યો. અને ઘણા લોકોની માગણી હતી એટલે અમે આ નવી ગોકુલધામ રેસિડેન્સી લઈને આવી રહ્યા છે. અને તમને જણાવતા આનંદ થશે કે આગળ અમે 12x35ની મોટી દુકાન બનાવીને આપવાના છે અને એ ઉપરના પજેશન સાથે. એટલે ભવિષ્યમાં જેમને ઉપર મકાન બી બનાવવું હોય તો ઠેક આકાશથી પાતાળ સુધી એની માલિકીની દુકાનો આપવાના છે અને બાકીના લોકો માટે રેસિડેન્શિયલ પ્લોટ અમે આપવાના છે. એકદમ ખૂબ સુંદર જગ્યા છે અને તમામ આધુનિક સગવડો સાથેની અમારી આ સોસાયટી છે. એમાં કોઈ ફાઇનાન્શિયલ સગવડ માટે તમે કોઈ સુવિધા આપશો કે ભાઈ આટલા ભરે ને બીજા આપતા શું છે? આ તમે બહુ સુંદર વાત કરી. પ્લોટની કિંમત માત્ર 4,51,000 છે. એમાં અત્યારે માત્ર એમને 1 લાખ રૂપિયા આપીને જ બુકિંગ કરાવવાનું છે અને બાકીના વગર વ્યાજના 10,000 રૂપિયાના સરળ હપ્તા, એટલે 35 હપ્તા અમે એમની જોડે વગર વ્યાજના લઈશું. બરાબર. એટલે કુલ જે કોઈકને પ્લોટ જોઈતો હોય તો તેને સમજો કે ડાઉન પેમેન્ટ ભરી અને એનો માલિક બની શકે. હા, ડાઉન પેમેન્ટ ભરીને એની દર મહિને જે એની ઇન્કમ છે એમાંથી માત્ર 10,000 રૂપિયા. અને એમાં બી અમે એવી સગવડ રાખી છે કે જેની જોડે પૂરું પેમેન્ટ છે, માત્ર 1 મહિના કે 2 મહિનામાં એની જોડે બધી સગવડ થઈ જાય તો 40,000 રૂપિયાનું અમે ડિસ્કાઉન્ટ એને આપવાના છે. દીપેશભાઈએ વાત કીધી કે ચાલો ડિસ્કાઉન્ટ આપશે, સાથે એની જે સ્કીમ છે એની થોડી ખાસિયતો પણ અમે તમને જણાવીએ. ફરી પાછા આપણે વાત કરીશું. 40 ફૂટનો વિશાળ રસ્તો છે. 40 ફૂટનો બ્રોડ રસ્તો એટલે 2 ટ્રકો સામે આવે તો પણ કંઈ એને એ જગ્યા ઉપર કોઈ પણ વિક્ષેપ ના થાય એ પ્રકારનું અંદરના પણ છે જે સબ રસ્તા છે, બીજા પેટા રસ્તા, ત્યાં પણ 25 ફૂટનો રસ્તો આપેલો છે. કોમન પ્લોટ છે ઓપન, તે પણ ખૂબ વિશાળ છે. એ સાથે અહીં લાઇટિંગની પણ સગવડ છે. લાઇટિંગ રાતના સમયે અત્યારે આ સ્કીમ હજુ 29 તારીખે લોન્ચ થવાની છે પણ અત્યારથી જડાહડા થઈ જાય છે. હાંજ પડે એટલે આજુબાજુનો વિસ્તાર ભલે રોશન ન હોય પણ આ ગોકુલધામ સોસાયટીમાં જળહળી ઉઠે છે. સાહેબ, શું બીજી અહીંની એમ્યુનિટીઝ છે, શું કહેવા માગશો? અહીંયા અમે બરકતભાઈ અત્યારે કમ્પાઉન્ડ વોલ આખી બનાવી દીધી છે સુરક્ષા માટે. આધુનિક ગેટ બનાવી દીધો છે. સ્ટ્રીટ લાઇટ અમારા પોતાના ખર્ચે આખી સોસાયટીમાં નાખી દીધી છે. દરેક જણને પોતાનો પ્લોટ ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરો થાય એના માટેના બી અમે બધા પોલ રોપીને માર્કિંગ કરી દીધા છે. આધુનિક સુવિધાઓ સાથેના રમકડા છે, પોતાનો બોર છે, આપનો પ્લે એરિયા આખો, છોકરાઓને રમવા માટે ખૂબ સુંદર જગ્યા છે. વડીલોને સાંજ પડે બેસવાની ખૂબ સુંદર જગ્યા આપને આપેલી છે. 40 ફૂટના વિશાળ રોડ આપેલા છે કારણ કે હવે દરેક જણ ગાડીના માલિક થતા હોય છે એટલે સોસાયટીમાં કોઈને કંઈ પણ તકલીફ ના પડે એવા આપણે વિશાળ રોડ રાખેલા છે. બરાબર. એ આ સાથે આપણે ધારો કોઈકને પ્લોટ જોઈતો આજુબાજુના વિસ્તારના, તો કોઈક આદિવાસી ભાઈ છે કે સમજો આ ગામનો નથી, કોઈ રોકાણ કરવું છે ઉદયપુરનો, તો તેમને કોઈ કયા પ્રકારની ફેસિલિટીઝ મળી શકે, એમને કઈ રીતે સંપર્ક કરવો? અત્યારે આપણે 29 તારીખે આપનું લોન્ચિંગ કરી રહ્યા છે. તો મારી તો તેજગઢ અને આજુબાજુના તમામ વિસ્તારના લોકોને એક ખાસ નમ્ર વિનંતી છે કે તમે એકવાર અમારી આ સાઇડની વિઝિટ લો અને ઓપનિંગના દિવસે ચોક્કસ આવો. અને બીજું એક વિશેષ ખાસ કે જે લોકો ઓપનિંગના દિવસે જે પણ પ્લોટ બુક કરાવશે એને અમે સુંદર આકર્ષક એક ગિફ્ટ પણ ભેટ આપવાના છે. અને બરકતભાઈ, કોઈનાથી ના અવાય તો અમે આ સ્ક્રીન ઉપર અમારા નંબર તમે બતાવવાના છો, એની ઉપર ફોન કરીને કોઈ બુકિંગ કરાવી દેશે અને જીપે કરી દેશે તો પણ એનો પ્લોટ બુક કરવામાં આવશે. થેન્ક યુ દીપેશભાઈ. આપણે આ વાત સાંભળી. અહીંની જે એમ્યુનિટીઝ છે એની તમારે મેં ફર્ધર એક વખત એમ્યુનિટીઝ વિશે તમે સાહેબ ડિટેલ વાત કહી દો કે જે સુવિધાઓ છે એ અંગે શું કમિટમેન્ટ છે, કારણ કે ઘણી જગ્યાઓ પર એવું બનતું હોય છે કે એ લોકો જે રિયલ એસ્ટેટની જે સ્કીમ બહાર પાડવાવાળા હોય એ કહે છે ખરા
અને એ સુવિધાઓની જાહેરાત પણ કરે છે કે આ એમ્યુનિટીઝ અમે આપીશું 10+ એમ્યુનિટીઝ આપીશું, પણ પછી પાછળથી એ પ્લોટ ધારક જે લોકો નોંધાવેલો હોય એમને પાછી દગો થયાનો અહેસાસ થતો હોય છે. આપણે તો એવું તો કંઈ નથી થાય. બરકતભાઈ, કોઈ વ્યક્તિ એવું કહેશે કે મારે આવતીકાલે દસ્તાવેજ કરવો છે તો એકદમ ટાઇટલ ક્લિયર એનઓસી સાથેની આપની આ જગ્યા છે. અને એમ્યુનિટીઝની વાત કરું તો અત્યારે આખી સોસાયટીમાં આપણે કમ્પાઉન્ડ વોલ ઓલરેડી બનાવી દીધી છે. આખી સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ નાખી દીધી છે. આકર્ષક મેઇન ગેટ બનાવી દીધો છે. ગાર્ડનનો એરિયા આપણે આખો ડેવલપ કરી દીધો છે. છોકરાઓને રમવા માટેના રમકડા મૂકી દીધા છે. વડીલોને બેસવા માટેના બાકડા અને બેન્ચીસો મૂકી દીધી છે. હવે અમારે માત્ર ગટર લાઇન, પાણીની લાઇન અને આરસીસી રોડ એ તમામ સુવિધાઓ અમે આપવાની 100% ખાતરી સાથે જ આ સોસાયટીનું નિર્માણ કરેલું છે. અને એનાથી વિશેષ કહું, જે ગયા વર્ષે અમે સોસાયટી પાડી હતી એનો ભાવ કરતાં અત્યારે 1 લાખ રૂપિયા જેટલો ભાવ, એટલે દિવસે ને દિવસે ભાવ વધવાના જ છે. એટલે મારી તો તમામ લોકોને વિનંતી છે કે જેની જરૂરિયાત છે એ લોકો વહેલી તકે આ સ્કીમની અંદર પોતાનો પ્લોટ બુક કરાવી દેજો. અને ઉદ્ઘાટનના દિવસે જે લોકો નોંધણી કરાવે એમને કોઈ ખાસ કશું એક સુંદર આકર્ષક સરપ્રાઈઝ અમે ગિફ્ટ આપવાના છે. અને તે પણ નાની મોટી નહીં, ખૂબ સુંદર અને દરેકને ગમે એવી અમે ગિફ્ટ આપવાના છે. થેન્ક યુ. આપણે વાત સાંભળી દીપેશભાઈ આ સ્કીમ વિશે. તેજગઢની ભૂમિ ઉપર આપણે તેજગઢ જે લીમડી બજાર ત્યાંથી જોજ બાજુ એટલે જોજમાં નથી પણ જે રેલવે ગરનાળું આવે એ પહેલાં જ આ સ્કીમ છે. તેજગઢની ભૂમિ ઉપર જ આ સ્કીમ છે. અને અહીં રેસિડન્સ માટે અહીં બાજુમાં ધમધમતો રસ્તો છે અને રસ્તા ઉપર જ આ સ્કીમ છે. રહેણાંક પ્લોટ કોઈ ખરીદવા માટે, રહેવા માટે તો શ્રેષ્ઠ છે. અને સાથે સાથે રોકાણકારો માટે પણ ઉત્તમ એક તક છે કે એ લોકો જો આજે રોકે, આજે જે રીતે બજાર ચાલી રહ્યું છે અને તેજગઢ પણ હવે બોડેલી અને છોટાઉદેપુર અને જે બીજા ગીચ વિસ્તારોની તોલે વિકાસ પામી રહ્યું છે, જોતાં એવું લાગે છે કે અહીં પણ રિયલ એસ્ટેટ સ્કીમમાં મેં સમજું છું કે 1 વર્ષની અંદર જ જે રોકાણકાર છે એના પૈસા ડબલ પણ થઈ શકે છે. મુકદ્દરની વાત છે. પરંતુ જે સ્કીમ છે તે પણ બહુ ટોપ લેવલની સ્કીમ છે. અને જ્યારે દીપેશભાઈ, ઉમેશભાઈને એમનું મંડળ છે, એમના મિત્ર મંડળ એ સ્કીમ બહાર પાડે છે, બહુ વિશ્વસનીય વાત હોય છે એમની. અને સ્કીમ જ્યારે પણ મૂકે છે તો લોકોને પણ ઉત્સાહ હોય છે, ભાઈ આ લોકો છે બહુ વિશ્વાસુ હોય છે, એ કોઈ દગો દેતા નથી. એ અપેક્ષાએ આપણે પણ એવી વાત જણાવતા અમને પણ આનંદ થાય છે કે આ જગ્યા પર રોકાણ કરવામાં પૈસા આપણા સલામત છે એવું સમજી શકાય. થેન્ક યુ.